AB48 ન્યૂઝ ગુજરાત હવે નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। સુરત જિલ્લામાં ત્રિદિવસીય શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી વચ્ચે બારડોલીની BABS હાઈસ્કૂલમાં નવા શૈક્ષણિક વર્ષની ઉત્સાહભેર શરૂઆત કરવામાં આવી। ધોરણ 9 અને 11માં પ્રવેશ મેળવનાર કુલ 496 વિદ્યાર્થીઓનું કુમકુમ તિલક સાથે સ્વાગત કરી શૈક્ષણિક કીટ અર્પણ કરવામાં આવી હતી। રાજ્ય સરકારના શાળા પ્રવેશોત્સવ પ્રગતિનો ઉત્સવ 2026 અંતર્ગત બારડોલી સ્થિત BABS હાઈસ્કૂલ ખાતે ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો। કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખ નીલમબેન વ્યાસ, માર્ગ અને મકાન વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર MR વાળા તથા શાળાના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં ધોરણ 9ના 301 એ ધોરણ 11ના 195 સહિત કુલ 496 વિદ્યાર્થીઓનું નામાંકન કરવામાં આવ્યું હતું। વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ અર્પણ કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા તેમજ તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમ દરમિયાન એસ્પાયર એવોર્ડ મેળવનાર 3 વિદ્યાર્થીઓને પ્રશસ્તિપત્ર આપી વિશેષ સન્માન કરાયો હતો। આ પ્રસંગે મહાનુભાવોએ શિક્ષણનું મહત્વ સમજાવી વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રેરિત કર્યા હતા। સાથે જ કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવા સરકારની વિવિધ યોજનાઓનો લાભ લેવા અનુરોધ કર્યો હતો। કાર્યક્રમના અંતે વિદ્યાર્થીઓ, શિક્ષકો અને ઉપસ્થિતોએ ટ્રાફિક નિયમોનું પાલન કરવા અને જવાબદાર નાગરિક બનવાનો સંકલ્પ પણ લીધો હતો। આજના દિને કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમમાં અહીંયા હાજર રહેવાનું થયું, જેની અંદર 9મા અને 11મા ધોરણમાં જે વિદ્યાર્થીનીઓએ પ્રવેશ લીધો છે તેમને અને BABS શાળામાં અભ્યાસ કરતા દરેક વિદ્યાર્થીઓનું કારકિર્દી ઉચ્ચતમ અને સારામાં સારી કારકિર્દી કેળવી અને માનનીય વડાપ્રધાન સાહેબ શ્રીના વિકસિત ભારત 2047ના સંકલ્પમાં મેક્સિમમ યોગદાન આપે અને રાષ્ટ્રના ઘડતરમાં પોતાનો પાયો આપે એવા દરેક વિદ્યાર્થી મિત્રોને મારી શુભેચ્છાઓ છે। બારડોલી એજ્યુકેશન સોસાયટી BABS હાઈસ્કૂલના આચાર્ય શ્રીમતી ચેતનાબેનજી અઘેરા આજ રોજ અમારી શાળામાં 23/6/2026ના રોજ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનું આયોજન કરવામાં આવેલ છે। સરકાર શ્રી દ્વારા અને જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી શ્રી ભગીરથસિંહ પરમારના માર્ગદર્શન અને નેતૃત્વ હેઠળ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે। આ કાર્યક્રમમાં IAS શ્રી અશ્વિની કુમાર ઉપરાંત શ્રી MR વાળા સાહેબ શાળામાં આવનાર છે, પરંતુ સંજોગો વસાત અધિકારી શ્રી અશ્વિની કુમાર હાજર રહી શક્યા નથી, પરંતુ MR વાળા સાહેબ, બારડોલી નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી નીલમબેન, જિલ્લા શિક્ષણાધિકારી કચેરીમાંથી મીતાબેન, તે ઉપરાંત લાયઝન અધિકારી આશીષભાઈ, ચંપકભાઈ, શાળાના મેનેજમેન્ટના સભ્યો, વિદ્યાર્થીઓ અને મોટા સંખ્યામાં વાલીઓ હાજર રહેલ છે। આ કાર્યક્રમનો હેતુ સમાજમાં શિક્ષણનો હેતુ અને કન્યાઓ શિક્ષણ મેળવે તે છે। સરકાર શ્રી દ્વારા આ આયોજિત કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ દ્વારા જ કાર્યક્રમનું સંચાલન કરવામાં આવશે। વિદ્યાર્થીઓ દ્વારા વક્તવ્ય, વિદ્યાર્થીઓને પ્રવેશ અને વિદ્યાર્થીઓને શિક્ષણ પ્રત્યેનો લગાવ વધે તે આ કાર્યક્રમનો મુખ્ય હેતુ છે। પ્રશાંત પટેલ, AB48 ન્યૂઝ ગુજરાત, બારડોલી।